ભેરાઈ ગામમાં સિંહોનું મંદિર। ગુજરાતમાં 650 જેટલા સિંહોનો વસવાટ છે। ગુજરાતમાં રેલવે ફાટક પાસે સિંહનું સ્મારક મંદિર બનાવ્યું। ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને, અહીંયા અમારા હરસુરભાઈને, ભાઈ શ્રી કથળભાઈને, અમારા પ્રમુખ હરસુરભાઈ લાખણોત્તરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક, આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આખા ગુજરાતમાં 650 જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં, રાજુલામાં 40 જેટલા છે અને જાફરાબાદમાં 45 જેટલા સિંહ વસાહત કરે છે। અહીંયા એક જાગૃતિ સિંહ સ્મારક બનાવ્યું છે અને મારી જગ્યામાં બનાવેલું છે અને અત્યારે માણસો દર વર્ષે સિંહ ઉત્સવ દિવસને દિવસે અહીંયા આવે છે અને એનો ઉત્સવ મેં ઉજવ્યું છે। અને સિંહ છે રાષ્ટ્રનું પ્રાણી છે અને એક શક્તિ, એટલે આ માતાજી કોઈ કુળદેવી તરીકે પણ એનો વાહન નહીં તે પણ આ શક્તિનું વાહન સિંહ છે। સૌ પ્રથમ બનાવ 2014ની અંદર 2 પોપ્યુલર સિંહણ જે લોકોની વચ્ચે રહેતી અને ખૂબ બધા એને પ્રેમ કરતા હતા, તો પ્રથમ બનાવ 2014ની અંદર ટ્રેનની અંદર એમનું અકસ્માત થયું ત્યારે હું લાયન કન્ઝર્વેશન સોસાયટીમાં પણ હતો। તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગ્નેન્ટ હતી, અંદર 3 બચ્ચા પણ નીકળ્યા, એટલે 2 મોત નહીં પણ 5 મોત થયા હતા। ત્યારે સૌ પ્રથમવાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બન્યો હોય તો 2014માં, તો અમે લોકો ખૂબ શોકમાં આવી ગયા હતા અને આ વિસ્તારમાં ખૂબ એ પ્રખ્યાત હતી એ સિંહણ। તો અમે લોકોએ વિચારો અને આ વિસ્તારની અંદર સર્વપ્રથમવાર સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે। અહીંયા આગળ દર વર્ષે અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ। સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।